જ્ઞાનનો ઓટલોમાં આપ સૌનું સ્વાગત છે. અહીં આપણે મોટા અઘરા લાગતા વિષયોને એકદમ ચપટી વગાડતા જ સમજી લઈએ છીએ. તો ચાલો આજે વિજ્ઞાનની એક એવી દુનિયામાં જઈએ જે આપણી આસપાસ જ છે, પણ કદાચ આપણું ધ્યાન ક્યારેય ગયું નથી. હવે આપણે બધાએ વીજળીના વાયર તો જોયા જ છે, બરાબર ને? પણ ક્યારેય એવું વિચાર્યું છે કે કેમ એમાં અંદર તાંબુ હોય ને એની ઉપર પ્લાસ્ટિકનું કવર હોય? લાગે છે ને સાવ સીધો સાદો સવાલ, પણ આની પાછળ છે ને ફિઝિક્સનો એક મસ્ત કોન્સેપ્ટ છુપાયેલો છે. ચાલો આજે એને જ શોધી કાઢીએ. તો પહેલા સવાલનો જવાબ મેળવવા માટે આપણે મટીરિયલ્સને એટલે કે પદાર્થોને એક ખાસ રીતે જોવા પડશે. કઈ રીતે? કે ભાઈ એ વીજળી સાથે કેવું વર્તન કરે છે. અને આના આધારે જ આપણે પદાર્થોને મૂળભૂત રીતે 3 કેટેગરીમાં મૂકી શકીએ છીએ. ઓકે, તો સૌથી પહેલા આવે છે વિદ્યુતના સુવાહકો એટલે કે ગુડ કંડક્ટર્સ. આને છે ને તમે ઇલેક્ટ્રિસિટી માટેનો એક સુપરફાસ્ટ એક્સપ્રેસ હાઈવે સમજી લો. કોઈ બ્રેકર નહીં, કોઈ ટ્રાફિક નહીં, બસ કરંટ સીધો જ પસાર થઈ જાય. તો આ સુવાહક એટલે શું? બહુ સિમ્પલ છે. જે મટીરિયલમાંથી વીજળી આસાનીથી પસાર થઈ શકે એ સુવાહક. આની પાછળનું કારણ છે અવરોધ એટલે કે રેઝિસ્ટન્સ. સુવાહકોમાં આ અવરોધ મતલબ કે વીજળીને રોકવાની તાકાત ના બરાબર હોય છે, એટલે કરંટને કોઈ રોકનારું જ નથી. અને એના ઉદાહરણો તો આપણી આસપાસ જ છે. આપણા ઘરમાં જે વાયર છે એમાં તાંબુ, મોટા ઇલેક્ટ્રિક પોલ્સ પર એલ્યુમિનિયમ. અરે તમને ખબર છે, સૌથી બેસ્ટ કંડક્ટર તો ચાંદી છે. પણ હવે એટલું બધું મોંઘું કોણ વાપરે, એટલે આપણે તાંબાથી જ કામ ચલાવીએ છીએ. સારું, તો આ તો વાત થઈ એવા મટીરિયલ્સની જે વીજળીને જવા દે છે. પણ એવા પણ તો પદાર્થો હશે ને જે વીજળીને કે ના ભાઈ અહીંથી આગળ નહીં, બરાબર? તો ચાલો હવે જોઈએ કે વીજળીના રસ્તામાં આ સ્ટોપનું બોર્ડ કોણ લગાવે છે. અને આ જે સ્ટોપનું બોર્ડ લગાવે છે ને એમને જ કહેવાય વિદ્યુતના અવાહકો. અંગ્રેજીમાં કહીએ તો ઇન્સ્યુલેટર્સ. એમના ગુણધર્મો સુવાહકોથી એકદમ ઓપોઝિટ. જો સુવાહકો હાઈવે હતા તો અવાહકો એકદમ પાકી દિવાલ છે. વીજળી એની આરપાર જઈ જ ન શકે. કેમ? કારણ કે એમનો અવરોધ એટલે કે રેઝિસ્ટન્સ એટલો બધો વધારે હોય છે કે કરંટ ત્યાં જ અટકી જાય છે. બસ, ફૂલ સ્ટોપ. અને હવે આપણા પેલા સવાલ પર પાછા આવીએ. યાદ છે વાયર ઉપર પ્લાસ્ટિક કેમ? કારણ કે પ્લાસ્ટિક એક જોરદાર અવાહક છે. એ તાંબાના તારમાંથી વહેતા કરંટને બહાર આવવા જ નથી દેતું, અને એટલે જ આપણને કરંટ નથી લાગતો. સેમ ટુ સેમ. એટલે જ તો ઇલેક્ટ્રિશિયન રબરના ગ્લવ્સ પહેરીને કામ કરે છે. સેફટી ફર્સ્ટ. તો ચાલો ફટાફટ એક નાનકડું રીકેપ કરી લઈએ. સુવાહક એટલે ઓછો અવરોધ, કરંટ આસાનીથી પસાર થાય. અને અવાહક એટલે બહુ જ વધારે અવરોધ, કરંટ બિલકુલ પસાર ના થાય. સિમ્પલ. એક છે વેલકમ બોર્ડ અને બીજું છે નો એન્ટ્રી બોર્ડ. પણ શું દરેક વસ્તુ કાં તો ગુડ હોય અથવા બેડ, કાં તો ઓન હોય કે ઓફ? ના ને, હંમેશા એક વચ્ચેનો રસ્તો હોય છે. અને સાયન્સમાં પણ એવું જ છે. અહીં આ વચ્ચેનો રસ્તો છે વિદ્યુતના મંદવાહકો. આ મંદવાહકો એટલે કે પુઅર કંડક્ટર્સ એવા છે કે જે ન તો પૂરેપૂરા સુવાહક છે ન તો પૂરેપૂરા અવાહક. એ થોડાક શરમાળ જેવા છે. અમુક ખાસ સંજોગોમાં એ સાવ થોડોક કરંટ પસાર થવા દે છે, જાણે ધીમેથી દરવાજો ખોલતા હોય એમ. મોટા ભાગે આવા મંદવાહકો લિક્વિડ્સ હોય છે, જેમ કે લીંબુનો રસ, વિનેગર અને હા, આપણા ઘરનું નળનું પાણી. હવે અહીં એક મજેદાર વાત છે. યાદ છે આપણે કહ્યું હતું કે શુદ્ધ પાણી અવાહક છે, પણ નળના પાણીમાં જે બધી અશુદ્ધિઓ ભળેલી હોય છે ને એના કારણે એ મંદવાહક બની જાય છે. આ પોઈન્ટ યાદ રાખજો, આગળ એક ટ્વિસ્ટ આવવાનો છે. અને આ મંદવાહકોમાંથી પસાર થતો કરંટ એટલો બધો વીક હોય છે કે જો તમે કોઈ સાદા બલ્બથી એને ચેક કરવા જશો ને તો બલ્બ ચાલુ જ નહીં થાય. એના માટે તમારે એલઈડી જેવી એકદમ સેન્સિટિવ વસ્તુ વાપરવી પડે. આના પરથી જ અંદાજો લગાવી શકાય કે કરંટ કેટલો મામૂલી હોય છે. સારું, તો અત્યાર સુધી આપણે શું કર્યું? પદાર્થોને 3 અલગ ખાનામાં વહેંચી દીધા: સુવાહક, અવાહક અને મંદવાહક. પણ શું સાયન્સ આટલું સીધું સાદું હોય છે? શું એવું બની શકે કે કોઈ પદાર્થ પોતાની ટીમ બદલી નાખે? વેલ, હવે જે વાત કરવાની છે ને એ આખા ટોપિકનો સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે. વિચારો, શું એવું શક્ય છે કે કોઈ પદાર્થ જે અત્યારે અવાહક છે એ અચાનક જ સુવાહક બની જાય? આ સવાલનો જવાબ જ આપણને એકદમ નવા લેવલ પર લઈ જશે. અને જવાબ છે યસ, બિલકુલ થઈ શકે છે. ચાલો પેલું પાણીનું ઉદાહરણ યાદ કરીએ. એકદમ શુદ્ધ પાણી
ડિસ્ટિલ્ડ વોટર એ છે અવાહક, એમાંથી કરંટ પસાર નહીં થાય. પણ જેવી તમે એમાં ખાલી એક ચપટી મીઠું નાખો અને બૂમ, એ જ પાણી એક પાવરફુલ સુવાહક બની જાય છે. છે ને કમાલ? આ જ તો સાયન્સનો જાદુ છે. ખાલી એક નાનકડી વસ્તુ આખી પ્રોપર્ટી બદલી નાખે છે. આપણે શીખીશું કે ઘરે બેઠા જ વિદ્યુતનું વહન તપાસવા માટે એકદમ સાદું પણ અસરકારક ઇલેક્ટ્રિક ટેસ્ટર કેવી રીતે બનાવવું. તો ચાલો શરૂ કરીએ. ચાલો ત્યારે શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી. આખરે ટેસ્ટર એટલે શું અને આપણો મુખ્ય હેતુ શું છે એ સમજીએ. હવે જુઓ, આપણી સામે એક મૂળભૂત સવાલ છે. કોઈ પણ વસ્તુ, પછી ભલે એ કોઈ ઘન પદાર્થ હોય કે પછી કોઈ પ્રવાહી, એમાંથી વીજળી પસાર થાય છે કે નહીં એ આપણે જાણી કેવી રીતે શકીએ? આ જ સવાલનો જવાબ આપણે આજે શોધવાનો છે. અને આ સવાલનો જવાબ છે ટેસ્ટર. એકદમ સરળ ભાષામાં કહીએ તો ટેસ્ટર એક એવું સાધન છે જે આપણને કહે છે કે કોઈ વસ્તુમાંથી કરંટ પસાર થશે કે નહીં. મતલબ કે એ સુવાહક છે કે અવાહક. એ બીજું કંઈ નહીં પણ એક અધૂરી ઇલેક્ટ્રિક સર્કિટને પૂરી કરીને આપણને જવાબ આપી દે છે. મસ્ત નહીં? તો રાહ શેની જોવાની? ચાલો આપણે જાતે જ આપણું પહેલું ટેસ્ટર બનાવીએ. એકદમ સાદું એલઈડી વાળું ટેસ્ટર. આ બનાવવા માટે કંઈ ખાસ નથી જોઈતું. મોટાભાગની વસ્તુઓ ઘરે જ મળી જશે. શું જોઈશે? જુઓ, 2 કે 3 સેલવાળી એક બેટરી, એક નાનકડો એલઈડી બલ્બ, પછી થોડા તાંબાના તાર જેના પર પ્લાસ્ટિકનું કવર હોય, અને બધું બરાબર ફિટ કરવા માટે રબર બેન્ડ કે પછી સેલોટેપ. ચાલો હવે એને જોડીએ. ધ્યાનથી જોજો હો. સૌથી પહેલાં બેટરીનો જે પ્લસ છેડો છે ત્યાંથી એક તાર લઈને એલઈડીના લાંબા પગ સાથે જોડી દો. હવે એલઈડીનો જે ટૂંકો પગ બચ્યો ત્યાંથી બીજો તાર જોડો. આ આપણો બનશે છેડો એ. અને હવે બાકી રહ્યો બેટરીનો માઇનસ છેડો. ત્યાં ત્રીજો તાર જોડી દો અને આ બન્યો આપણો છેડો બી. લો ભાઈ, થઈ ગયું. આપણા ટેસ્ટરના 2 છેડા એ અને બી તૈયાર છે. હવે મનમાં સવાલ થાય કે આ કામ કઈ રીતે કરશે? એકદમ સિમ્પલ છે. જ્યારે આપણે આ બંને છેડા એ અને બી કોઈ એવી વસ્તુને અડાડીએ જેમાંથી કરંટ પસાર થતો હોય, એટલે કે સુવાહક હોય, તો તરત જ સર્કિટ પૂરી થઈ જશે અને એલઈડી ચાલુ થઈ જશે. અને જો વસ્તુ અવાહક હશે તો સર્કિટ પૂરી જ નહીં થાય અને એલઈડી બંધ જ રહેશે. છે ને એકદમ સહેલું? પણ અહીંયા એક ટ્વિસ્ટ છે. વિચારો કે કોઈ વસ્તુમાંથી કરંટ તો પસાર થાય છે, પણ એટલો ઓછો, એટલો નબળો છે કે બિચારો એલઈડી બલ્બ ચાલુ જ ન થઈ શકે. ખાસ કરીને કેટલાક પ્રવાહીઓમાં આવું બને છે. તો હવે શું કરીશું? ચિંતા નહીં, આનો પણ આપણી પાસે ઉપાય છે. હવે આપણે બનાવીશું એક અપગ્રેડેડ વર્ઝન, એક એવો ટેસ્ટર જે એકદમ નબળા કરંટને પણ પકડી પાડે. જી હા, આપણે બનાવીશું એક મેગ્નેટિક એટલે કે ચુંબકીય ટેસ્ટર. આના માટે પણ સામાન બહુ સહેલો છે. એક ખાલી માચીસની ડબ્બીનું અંદરનું ખોખું, એમાં ગોઠવાઈ જાય એવું એક નાનું ચુંબકીય હોકાયંત્ર, એક લાંબો ઇન્સ્યુલેટેડ વાયર અને એક બેટરી. બસ આટલું જ. આ બનાવવાની રીત પણ ખૂબ જ મજાની છે. સૌથી પહેલાં માચીસના ખોખામાં હોકાયંત્ર મૂકી દો. હવે એની ફરતે તારના 8 થી 10 આંટા વીંટાળી દો. એક સરસ ગૂંચળું બનાવવાનું છે. હવે તારનો એક છેડો બેટરી સાથે જોડી દો અને બીજો છેડો ખુલ્લો રાખો. આ બન્યો આપણો છેડો 1. હવે બેટરીના બીજા છેડા પર એક નવો તાર જોડો અને એને પણ ખુલ્લો રાખો. આ છે આપણો છેડો 2. આની પાછળનું વિજ્ઞાન તો જબરદસ્ત છે. થાય છે એવું કે જ્યારે એકદમ મામૂલી કરંટ પણ પેલા ગૂંચળામાંથી પસાર થાય ને, તો એ પોતાની આસપાસ એક ચુંબકીય ક્ષેત્ર બનાવી દે છે. અને જેવું આ ચુંબકીય ક્ષેત્ર બને એટલે અંદર રહેલા હોકાયંત્રની સોય તરત જ ફરી જાય છે. સોયનું હલવું એ જ સાબિતી છે કે કરંટ હાજર છે, ભલે ને એ કેટલો પણ નબળો કેમ ન હોય. સરસ. તો હવે આપણી પાસે બે ટેસ્ટર તૈયાર છે. એક સાદું એલઈડીવાળું અને બીજું ચુંબકીય. પણ કયું ક્યારે વાપરવું? ચાલો ફટાફટ એની સરખામણી કરી લઈએ. જુઓ, જે આપણું સાદું એલઈડી ટેસ્ટર છે ને, એ વીજળીની ગરમી કે પ્રકાશની અસરના સિદ્ધાંત પર ચાલે છે. જ્યારે પેલું ચુંબકીય ટેસ્ટર એના નામ પ્રમાણે ચુંબકીય અસર પર કામ કરે છે. આથી જ એલઈડી ટેસ્ટરની સંવેદનશીલતા ઓછી છે. એને થોડો મજબૂત કરંટ જોઈએ. જ્યારે ચુંબકીય ટેસ્ટર તો એકદમ હાઈ સેન્સિટિવ છે, નાનામાં નાનો કરંટ પણ પકડી પાડે. તો જો કોઈ નક્કર વસ્તુ ચેક કરવી હોય તો એલઈડી ટેસ્ટર બરાબર છે. પણ જો લીંબુનો રસ કે નળના પાણી જેવી વસ્તુઓ ચેક કરવી હોય જેમાં કરંટ બહુ જ ઓછો હોય તો એના માટે ચુંબકીય ટેસ્ટર જ બેસ્ટ છે. અને હવે
આખા પ્રયોગનો સૌથી અગત્યનો ભાગ. એક ખૂબ જ મહત્વની સાવચેતી. યાદ રાખજો, સલામતી હંમેશા પ્રથમ આવે છે. એક વાત ખાસ યાદ રાખજો, ટેસ્ટરના જે બે ખુલ્લા છેડા છે એને ક્યારેય થોડી સેકન્ડથી વધારે એકબીજા સાથે અડકાવીને ન રાખતા. જો એવું કરશો તો બેટરી ખૂબ જ ઝડપથી ઉતરી જશે અને પછી આપણું ટેસ્ટર કામ નહીં કરે. જે આપણે વીજળીની એક એવી શક્તિ વિશે જાણીશું જે સામાન્ય રીતે દેખાતી નથી પણ મોટા મોટા ચમત્કાર કરી શકે છે. આપણો આજનો વિષય છે વીજ પ્રવાહની રાસાયણિક અસરો, અને આ સફર આપણને પાણીથી શરૂ કરીને સીધા બટાટા સુધી લઈ જશે. આપણે વીજળીનો ઉપયોગ તો રોજ કરીએ છીએ, બલ્બ જલાવવા, હીટર ચલાવવા, પણ શું બસ આટલું જ? શું વીજળીમાં આ સિવાય પણ કોઈ છુપી તાકાત છે? ચાલો આજે એની જ શોધ કરીએ. તો ચાલો આના મૂળ સુધી પહોંચીએ. આપણે વીજળીની આ જે છુપાયેલી રાસાયણિક શક્તિ છે ને, એને અમુક સાવ સહેલા અને મજેદાર પ્રયોગોથી સમજીશું. તો ચાલો શરૂ કરીએ. આપણી આ કહાણી શરૂ થાય છે છેક ઈસવીસન 1800માં. ત્યારે વિલિયમ નિકોલસન નામના એક બ્રિટિશ રસાયણશાસ્ત્રીએ શોધ્યું કે વીજળી પાણીમાં રાસાયણિક ફેરફાર લાવી શકે છે. આજે આપણે એમનો જ એ મૂળભૂત પ્રયોગ ફરીથી કરીશું અને પછી જોઈશું કે આ જ સિદ્ધાંત એક સાદા બટાટા પર કેવી રીતે કામ કરે છે. આપણો પહેલો પ્રયોગ વીજળીની આ રાસાયણિક શક્તિનો પાક્કો પુરાવો છે. આપણે આપણી નજર સામે જોઈશું કે વીજળી કેવી રીતે પાણીને એના મૂળ તત્વોમાં તોડી શકે છે. જો આ કરવું બહુ જ સહેલું છે. આપણે એક પાત્રમાં થોડું મીઠાવાળું પાણી લઈશું. કેમ? કારણ કે એનાથી વીજળી સહેલાઈથી પસાર થઈ શકે. પછી બેટરી સાથે જોડેલા બે કાર્બનના સળિયા, જેને ઇલેક્ટ્રોડ કહેવાય, એને પાણીમાં ડૂબાડીશું. હવે બસ ધ્યાનથી જોવાનું છે કે થોડીવારમાં શું થાય છે. તો હવે શું થશે? પાણીનો રંગ બદલાઈ જશે કે પછી કંઈક બીજું જ જોવા મળશે? ચાલો જોઈએ. અરે વાહ, જુઓ તો ખરા, બંને ઇલેક્ટ્રોડ પર ગેસના પરપોટા દેખાઈ રહ્યા છે. જે છેડો બેટરીના પ્લસ સાથે જોડેલો છે ત્યાં ઓક્સિજન વાયુના પરપોટા બન્યા, અને જે માઇનસ સાથે છે ત્યાં હાઇડ્રોજન વાયુના. મતલબ કે વીજળીએ ખરેખર પાણીને એના ભાગોમાં તોડી નાખ્યું. અને વિજ્ઞાનની ભાષામાં આ જે થયું ને એને જ ઇલેક્ટ્રોલિસિસ કહે છે. આના પરથી એક વાત તો પક્કી થઈ ગઈ કે વીજળી ખાલી ગરમી કે અજવાળું જ નથી આપતી, એ તો પદાર્થોને રાસાયણિક રીતે તોડી પણ શકે છે. સારું, પાણીની વાત તો થઈ, પણ શું આવું જ કંઈક કોઈ શાકભાજી સાથે થઈ શકે? મજેદાર લાગશે ને? ચાલો હવે કરીએ એકદમ અનોખો બટાટા ટેસ્ટ. આ તો એનાથી પણ સહેલું છે. ખાલી એક બટાટું લેવાનું, એને વચ્ચેથી કાપવાનું અને બસ એમાં ટેસ્ટરના બે વાયર ખોસી દેવાના. હવે થોડી ધીરજ રાખવાની છે, લગભગ અડધો કલાક. જોઈએ શું થાય છે. અને આ જુઓ, અડધા કલાક પછીનું પરિણામ. બટાટામાં એક જગ્યાએ લીલાશ પડતો ભૂરો ડાઘ પડી ગયો છે. આ કોઈ જાદુ નથી, આ તો છે પ્યોર સાયન્સ. અને આ ડાઘ ક્યાં બન્યો છે? બરાબર એ જ વાયર પાસે જે બેટરીના પ્લસ એટલે કે ધન છેડા સાથે જોડાયેલો છે. અને આ જ તો સૌથી રસપ્રદ વાત છે. જે કલર બદલાયો છે એ ખાલી પ્લસ વાયર પાસે જ બદલાયો છે. માઇનસવાળા છેડા પાસે તો જો કંઈ જ નથી થયું. આનાથી એ સાબિત થાય છે કે વીજળીની આ જે રાસાયણિક અસર છે ને, એ એક ચોક્કસ દિશામાં જ કામ કરે છે. ખબર છે, આની પાછળ એક મજેદાર કહાણી છે. આ શોધ કોઈ પ્લાનિંગથી નથી થઈ, પણ એકદમ અકસ્માતે થઈ હતી. કહેવાય છે કે એક વૈજ્ઞાનિક ભૂલથી જ ટેસ્ટરના વાયર બટાટામાં મૂકીને જતા રહ્યા હતા, અને જ્યારે પાછા આવીને જોયું તો આ લીલો ડાઘ દેખાયો. અને બસ વિજ્ઞાનને મળી ગઈ એક નવી અને અદ્ભુત શોધ. તો પાણીમાં પરપોટા બન્યા, બટાટા પર ડાઘ પડ્યો, આ બધાનો મતલબ શું? ચાલો ફટાફટ આખા વિશ્લેષણનો સાર સમજી લઈએ. તો આજના આ પ્રયોગો પરથી આપણે શું શીખ્યા? પહેલી અને સૌથી અગત્યની વાત, વીજ પ્રવાહ રાસાયણિક પ્રક્રિયાઓ પેદા કરી શકે છે. બીજું, પાણીનું વિભાજન અને બટાટા પરનો ડાઘ, આ બંને પાછળ એક જ સિદ્ધાંત છે. અને ત્રીજું, આનો એક પ્રેક્ટિકલ ઉપયોગ પણ છે. માની લો કે કોઈ બોક્સમાં બેટરી છે અને એના પ્લસ માઇનસ છેડા કયા છે એ ખબર નથી, તો બસ આ બટાટા ટેસ્ટ કરી લો, તરત જ ખબર પડી જશે. હવે એક સવાલ મનમાં થાય કે બેટરીના છેડા ઓળખવા સિવાય આ સિદ્ધાંત આપણા રોજિંદા જીવનમાં બીજે ક્યાંય વપરાતો હશે? જરા વિચારો તો.
જે ચમકતી ચમચીઓ કે વાસણો આપણે વાપરીએ છીએ એના પર જે ચાંદી કે સ્ટીલનો ઢોળ ચડાવેલો હોય છે એ પ્રક્રિયા, જેને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે, એમાં પણ આ જ સિદ્ધાંત કામ કરે છે. જે આપણે એક એવી ગજબની પ્રક્રિયા વિશે વાત કરવાના છીએ જે કહો ને કે એકદમ જાદુઈ છે. એવી પ્રક્રિયા જે સામાન્ય દેખાતી ધાતુઓને પણ સોના ચાંદી જેવી ચમક આપી દે. અને મજાની વાત તો એ છે કે વિજ્ઞાનનો આ કમાલ આપણી આસપાસ લગભગ બધે જ છે. ક્યારે એવો વિચાર આવ્યો છે કે પેલી બજારમાં મળતી સસ્તી જ્વેલરી એના પર સોના જેવી ચમક આવે છે ક્યાંથી? કે પછી ઘરમાં બાથરૂમના નળ હોય કે ગાડીના પાર્ટ્સ એ વર્ષો સુધી આટલા ચળકતા કેવી રીતે રહે છે? આ બધા સવાલોનો જવાબ છે માત્ર એક શબ્દ: ઇલેક્ટ્રોપ્લેટિંગ. તો આ ઇલેક્ટ્રોપ્લેટિંગ આખિર છે શું? ચાલો એકદમ સીધા અને સરળ શબ્દોમાં સમજીએ. આ છે ને વીજળીનો ઉપયોગ કરીને એક ધાતુ પર બીજી કોઈ મનપસંદ ધાતુનું એકદમ પાતળું સુંદર પડ ચડાવવાની ટેકનિક છે. એમ સમજો કે આ એક જાતનું મેટલ મેકઓવર છે. ચલો હવે ખાલી વાતો નહીં, આ પ્રોસેસને કામ કરતી પણ જોઈએ. શું કહો છો? એકદમ સિમ્પલ એક્સપેરિમેન્ટથી સમજીએ કે આ બધું ખરેખર થાય છે કેવી રીતે. આપણે શું કરીશું? આપણે તાંબા પર જ તાંબાનું પડ ચડાવીને આખી પ્રક્રિયા સમજીશું. ઓકે, તો આ પ્રયોગ માટે આપણને શું જોઈશે? નોંધી લેજો. સૌથી પહેલાં તો તાંબાની 2 પ્લેટ, પછી કોપર સલ્ફેટનું દ્રાવણ. આ સમજો કે આપણું મેજિક પોશન છે. એક બીકર, પાવર સપ્લાય માટે એક નાની બેટરી, પ્રક્રિયાને થોડી સ્પીડ આપવા માટે મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા, અને હા, કાચ પેપર, પ્લેટને સરસ રીતે તૈયાર કરવા માટે. ચાલો તો શરૂ કરીએ. સ્ટેપ 1: 250 મિલી પાણીમાં 2 ચમચી કોપર સલ્ફેટ ઓગાળીને એક મસ્ત વાદળી રંગનું દ્રાવણ બનાવી લો. સ્ટેપ 2: આ દ્રાવણને વધારે વાહક બનાવવા માટે એમાં સલ્ફ્યુરિક એસિડના બસ થોડા ટીપા નાખીશું. સ્ટેપ 3: હવે આવે છે તૈયારી. બંને તાંબાની પ્લેટને કાચ પેપરથી બરાબર ઘસીને સાફ કરી લઈએ અને છેલ્લે આ બંને પ્લેટને બેટરીના છેડા સાથે જોડીને પેલા દ્રાવણમાં જ ડૂબાડી દઈએ. બસ હવે કરંટને લગભગ 15 મિનિટ સુધી પોતાનું કામ કરવા દઈએ. તો 15 મિનિટ પૂરી થઈ. હવે શું જોવા મળ્યું? પરિણામ ખરેખર રસપ્રદ છે. જે પ્લેટ બેટરીના નેગેટિવ ટર્મિનલ એટલે કે કેથોડ સાથે જોડાયેલી હતી એના પર તાંબાનું એક સરસ મજાનું લાલ બદામી પડ જામી ગયું છે. અને બીજી બાજુ જે પ્લેટ પોઝિટિવ ટર્મિનલ એટલે કે એનોડ સાથે હતી એ બિચારી થોડી ઘસાઈ ગઈ છે, નાની થઈ ગઈ છે. જોયું? આ કોઈ જાદુ નથી, આ તો શુદ્ધ વિજ્ઞાન છે. પણ આવું થયું કેમ? એક પ્લેટ પર પડ જામ્યું અને બીજી ઓગળી ગઈ. એની પાછળનું વિજ્ઞાન શું છે? ચલો હવે જરા પડદા પાછળ નજર કરીએ અને આખી રાસાયણિક પ્રક્રિયાને સમજીએ. તો જુઓ, જેવી આપણે બેટરીમાંથી કરંટ પસાર કર્યો ને, પેલા કોપર સલ્ફેટના શાંત દેખાતા દ્રાવણમાં તરત જ હલચલ મચી ગઈ. વીજળીના પ્રવાહે અંદર એક કેમિકલ રિએક્શન શરૂ કરી દીધું. આ કરંટને લીધે શું થયું? કોપર સલ્ફેટ એટલે કે CuSO4 એ પોતાના 2 ભાગમાં તૂટી ગયું. એક બન્યો કોપરનો પોઝિટિવ આયન એટલે કે Cu+2 અને બીજો બન્યો સલ્ફેટનો નેગેટિવ આયન SO4 2-. હવે આ બંને આયનો દ્રાવણમાં આમ તેમ ફરવા લાગ્યા. હવે અહીંયા વિજ્ઞાનનો એક સિમ્પલ નિયમ લાગુ પડે છે. વિરુદ્ધ ધ્રુવો એકબીજાને આકર્ષે છે. ઓપોઝિટ્સ અટ્રેક્ટ, ખરું ને? તો દ્રાવણમાં જે પોઝિટિવ ચાર્જવાળા કોપર આયન હતા એ બધા ક્યાં જશે? સીધા જ બેટરીના નેગેટિવ છેડા એટલે કે કેથોડ સાથે જોડાયેલી પ્લેટ તરફ ખેંચાશે અને ત્યાં પહોંચીને એ પ્લેટ પર જમા થઈ જાય છે. અને બસ આ જ રીતે પેલું નવું પડ તૈયાર થાય છે. પણ એક સવાલ થાય, જો દ્રાવણમાંથી બધું કોપર પેલી પ્લેટ પર જમા થઈ જાય તો પછી પ્રક્રિયા અટકી જવી જોઈએ નહીં? ના, એવું નથી થતું. કુદરતમાં બેલેન્સ બહુ જરૂરી છે. એટલે જેટલું કોપર નેગેટિવ પ્લેટ પર જમા થાય છે ને, બરાબર એટલું જ કોપર પોઝિટિવ પ્લેટ એટલે કે એનોડ પરથી ઓગળીને પાછું દ્રાવણમાં આવી જાય છે. આનાથી દ્રાવણમાં કોપરની માત્રા જળવાઈ રહે છે અને પ્રક્રિયા સતત ચાલતી રહે છે. છે ને કમાલની સિસ્ટમ? તો આ તો થઈ પ્રયોગ અને તેની પાછળના વિજ્ઞાનની વાત. પણ આપણે શરૂઆતમાં જે જ્વેલરી અને નળની વાત કરી હતી એનું શું? આપણી રોજિંદી જિંદગીમાં આ ઇલેક્ટ્રોપ્લેટિંગ ક્યાં કામ આવે છે? ચાલો હવે એના કેટલાક શાનદાર વ્યવહારુ ઉપયોગો પર એક નજર નાખીએ. ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે ખાલી ચમક-તમક જ નહીં, એ તો એક સિક્યોરિટી ગાર્ડનું પણ કામ કરે છે. જેમ કે લોખંડનો સૌથી મોટો દુશ્મન કોણ? કાટ. તો કાટથી બચાવવા માટે લોખંડ પર ઝિંકનો એક રક્ષણાત્મક કવચ ચડાવી દેવામાં આવે છે. આને ગેલ્વેનાઇઝેશન પણ કહે છે.
એ જ રીતે આપણે જે ફૂડ કેન વાપરીએ છીએ એ લોખંડના હોય છે, પણ એના પર ટીનનું પડ ચડાવેલું હોય છે. કેમ? કારણ કે ટીન ખોરાક સાથે જલ્દીથી પ્રતિક્રિયા નથી કરતું, એટલે આપણો ખોરાક એકદમ સેફ રહે છે. અને હા, હવે પાછા આવીએ ચમકદમક પર. સસ્તી ધાતુઓ પર સોના કે ચાંદીનો પાતળો ઢોળ ચડાવીને એને મોંઘા દાગીના જેવો લુક આપવામાં આવે છે. એ સિવાય ગાડીના જે ચળકતા પાર્ટ્સ હોય, બાથરૂમના નળ હોય કે સાયકલનું હેન્ડલ, એ બધી વસ્તુઓ પર ક્રોમિયમનું પ્લેટિંગ કરેલું હોય છે. આ ક્રોમિયમ એને ખાલી શાનદાર લુક જ નથી આપતું, પણ સાથે સાથે એને ઘસારા અને કાટ સામે પણ બચાવે છે. તો ટૂંકમાં કહીએ તો ઇલેક્ટ્રોપ્લેટિંગ એ વીજ પ્રવાહની રાસાયણિક અસરનો એક અદ્ભુત નમૂનો છે. એક એવી પ્રક્રિયા જેનો ઉપયોગ સુરક્ષા અને શણગાર બંને માટે થાય છે. એક જ ટેકનિક અને કામ બેવડા. કમાલ છે નહીં? આ આખી સમજૂતીમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જો વિજ્ઞાનના આવા જ અઘરા લાગતા વિષયોને આટલી જ સરળ અને રસપ્રદ રીતે સમજવામાં મજા આવતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારો આવનારો કોઈ પણ વિડીયો ચૂકાઈ ન જાય. અને હા, એક ખાસ વાત, આ વિષય પરનું સ્ટડી મટીરિયલ જો જોઈતું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ સેક્શનમાં અમારા વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે. એના પર ક્લિક કરીને જરૂરથી જોડાજો. ફરી મળીશું જ્ઞાન ન ઓટલે એક નવા વિષય સાથે. ત્યાં સુધી આવજો.